વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતે આજથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય 52માં બાળમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરાના સયાજીબાગ ખાતે સયાજી કાર્નિવલ 52માં બાળમેળો ચાલી રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા આ વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મહાનુભાવો સાથે ટેક શો, અંતાક્ષરી, કૌન બનેગા કરોડપતિ, ટેલેન્ટ હન્ટ, વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ચાલતા કુંભ મેળા જેવા આ કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટના માધ્યમથી બાળકો પોતાનું જ્ઞાન દર્શાવી રહ્યા છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેનનો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમિષ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શ્વેતાબેન પારગી, શાસનાધિકારી, બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય, ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશાસૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે। હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો, બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષે કરવામાં આવતા આયોજનની જેમ આ વર્ષે 52માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હું આ 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી ચાલનારા બાળમેળા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર।